આજે આપણે વાત કરીશું રસોઈમાં આવેલા એવા નાના દાણાની જે ફક્ત સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ આપે છે. હું વાત કરી રહી છું મેથીના દાણાની. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે મેથીના દાણા ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે. મેથીના દાણામાં રહેલા ભરપૂર ફાઇબર અને ખાસ તત્વો જેમ કે એલ્કેલોઇડ્સ અને 4-હાઇડ્રોક્સી આઇસોલ્યુસિન બ્લડ શુગર લેવલ્સને નિયંત્રણમાં રાખે છે. મેથીના દાણા શુગરના શોષણને ઘટાડે છે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને પાચનની પ્રક્રિયાને સુધારે છે. સાથે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ લેવલ્સને પણ ઘટાડે છે. મેથીના દાણાનું સેવન આ રીતે કરી શકાય છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણાને પલાળી લેવા. સવારે પાણીને ગાળીને ભૂખ્યા પેટે ધીમે ધીમે આ પાણીને પી જવું અને પલાળેલા દાણાને ચાવીને ખાઈ જવા. ભોજનની સાથે પણ મેથી દાણાનું સેવન કરી શકીએ છીએ. મેથી પાવડર અને અંકુરિત મેથી પણ મદદરૂપ બને છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શરૂઆતમાં એક નાની માત્રામાં જ મેથી દાણાનું સેવન કરવું. 5 થી 15 ગ્રામ મેથીના દાણા એક દિવસમાં લેવા. પણ એક મહત્વની વાત એ છે કે મેથીના દાણા ડાયાબિટીસની કોઈ સંપૂર્ણ સારવાર નથી, ના તે કોઈ દવાનો વિકલ્પ છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે મુખ્યત્વે યોગ્ય આહાર, કસરત અને દવાઓ જ કામ કરે છે. મેથીના દાણા ઘણાને અનુકૂળ ના પણ આવી શકે, માટે કંઈ પણ નવું શરૂ કરતાં પહેલાં તમારા નિષ્ણાતની સલાહ લો અને પછી જ એનો ઉપયોગ કરો. વધુ માહિતી માટે તમારા ડાયાબિટીસના ડૉક્ટરનો સંપર્ક કરો.